મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આજ તો બસ જો હિતરાભાઈ જે સુતા છે ને ટ્યુશન અને સ્કૂલમાં જવાનું છે. આયુષી બે સ્કૂલે ગયા હતા પણ પાછા આવ્યા અને વરસાદ બહુ જ નથી તો તોય પણ એ પાછી આવી ગઈ સ્કૂલેથી. અને જો તમે આશો અટાણમાં તમે લઈને બેઠા કારી કરાય તારી જેવું થઈ ગયું ને? મારે જેવું નહીં, તમારા જેવું. હાલે તો હાલે, ને હાલે જ નહીં. ભાતનું પાણી મૂકી દીધું છે, દાળનું પાણી મૂકી દીધું છે, દાળ પલાળી દીધી છે અને ભાત પણ પલાળી દીધા છે અને ચા મૂકી દીધી છે ગરમ કરવા. ચા તો આયુષીએ બનાવી નાખી હતી. હું ફ્રેશ થઈ બસ જો હવે ચા તમારે બાકી છે પીવાની? ચા પીવાની બાકી છે તમારે? થોડીક પીધી હતી, થોડીક બાકી. અઠાણમાં જો કારીગરાઈ કરવા બેસી ગયા છે. હું ધંધો ઉપાડ્યો અત્યારમાં તમે? તારી જેમ કાટ ખાઈ ગયું. મારી જેમ નહીં, તમારી જેમ કાટ ખાઈ ગયું. શું બગડી ગયું? આ પલાળી દીધું હોય છે ને, આયુષીએ કોઈ ધોઈ હોય છે ને, એટલા દીધું હરખું કરલો થઈ જાય છે. આપણી ચા પણ મસ્ત થઈ ગઈ છે અને ભાતને દાળ પણ મસ્ત રેડી થઈ ગયા છે. હવે હમણાં આયુષીને નાખી દઈ. મને તો ચાની ઉતાવળ આવી ગઈ છે. તમારે ચા પીવી હોય તો ચાલો. અને તમારા રૂમમાં જોઈ શકો છો કપડાં છે અમારા રૂમમાં. નકરા ધોબી કાઢ છે અમારે, કારણ કે હું કાચા જ નથી કપડાં. જો બહારનું વાતાવરણ એકદમ મસ્ત. જો અહીં કેટલી બધી ગાયો બેઠી છે બિચારી. જોઈન કરીને બતાવો. પેલા અહીંયા જગ્યા હતી, હવે સામે બેઠે બધી ગયું. જો અહીં ફ્લેટનું કામ ચાલુ છે એટલે બહુ જ માટી ઉડે છે. મસ્ત ગ્રીનરી થઈ ગઈ ને બધે. ગ્રીન ગ્રીન થઈ ગયું છે બધે. ચા પી લે, ચા પાણી પીને પછી વળી ગઈ રસોઈમાં અને રોટલી માંડું અને ટિફિન ચાલુ છે આજે. આજે એમ શું છે મેનુમાં? મેનુમાં જે કાજુ ગાંઠિયાનું શાક, દાળ ફ્રાય. ઓકે, કાજુ ગાંઠિયાનું શાક, દાળ ફ્રાય, રોટલી. યસ, ઓકે. ચાલો ચા પી લઈએ પછી મળીએ 12 વાગે. ચલો, વાગી ગયા છે 11:05 વાર છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. નાસ્તા બોક્સ વોટર બેગ આવી ગયો? હોમવર્ક થઈ ગયું કમ્પ્લીટ? ઓકે, ચલો તો બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો, 12:30 થઈ ગયા છે અને ટિફિનનું કામ પતી ગયું છે. ઘરનું કામ થોડુંક બાકી છે. હું ને આયુષી કરીએ છીએ ઘરનું કામ. આયુષી બેનને આજે રજા છે. તારી ફ્રેન્ડનો ફોન આવી ગયો અને સરસ. ચાલો તો પછી આપણે મળીએ. પહેલા આયુષી વાત કરી લઈએ એની ફ્રેન્ડ જોડે. ચલો, 2:10 થઈ ગયા છે અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. હિરેન, આયુષી અને હું. રુદ્ર ગયો છે સ્કૂલે. જમવામાં શું છે? જમવામાં ઘણું બધું છે. ઘણું બધું છે. ચલો આપણા વ્યુઅર્સને બતાવી દઈએ. બતાવી દઉં. લસણ ગાંઠિયા, કાજુ લસણ ગાંઠિયાનું સબ્જી છે, રોટલી છે, 3 ટાઈપના અથાણા છે, પાપડ, છાશ, મેસૂપ, રાઈસ, ફ્રાઈ રાઈસ, પૂરી અને ગાંઠિયા અને દાળ ભાત. દાળ અને ભાત. દાળ નથી, ફ્રાઈ દાળ. ફ્રાઈ દાળ છે અને ભાત છે. દાળ ફ્રાય છે, ફ્રાય દાળ. ચલો તો એટલું મેનુ છે અમારું જમવામાં. ચલો બધા આવી જાવ જમવા. ચાલો ચલો જમી લે બપોરા કરવા. ચલો હું પણ જમી લઉં પછી મળીએ. ચલો 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો ઉઠી ગયા છીએ. વાસણ હંકેલી લીધા, ચા મૂકી દીધું છે. આ તો ઘણા ટાઈમ પછી સાંજનો વિડીયો લઉં છું ચાનો, બાકી તો ભૂલાઈ જ જાય છે. રુદ્રભાઈ આવી ગયો છે સ્કૂલેથી. આયુષીબેન ટ્યુશનમાંથી આવી ગઈ છે. જોઈ તમને આવી જાય છે. રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયો છે અને આવી બાળા આવી ગયો છે ટ્યુશનમાંથી.
એ દુકાનમાં ખાલી કુરકુરે જ હતા. હા, એટલી દુકાનમાં ખાલી કુરકુરે હતા, બીજું કઈ હતું જ નહીં. 6 વાગ્યા. અને હિરણને પણ ઉઠાડ્યા, એ પણ ઉઠી ગયા છે. તો ચા પી લે, ચા પીને સાંજની રસોઈની તૈયારી કરીએ. હું રોટલી માંડીશ ને દાળ ભાત શાક કરશે. તો મળીએ પાછા 8:30. ચલો 10 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. હિરણ પણ અત્યારે એવા પલળીને. હિરણ કેવો વરસાદ હતો આજ? વાત જાવ ચાલુ જ હતો કન્ટિન્યુ ચાલુ જ હતો 3 કલાક હાલ્યો છે કન્ટિન્યુ હજી ચાલે છે. ચામોદરમાં કેવું પાણી ભરાઈ ગયા છે? ફૂલ આમ ફરીને રોંગ સાઈડમાં આ બધું તો ઓલા બ્રિજ ની નીચે તો નીકળે એમ જ નથી. અને અહીંયા ટ્રાફિક કેટલું છે બ્રિજ નીચે? કઈ વાંધો નહીં. ચલો તો આજે ઘણા ટાઈમ પછી, ઘણા એટલે ઘણો ટાઈમ થઈ ગયો નહીં સાહેબ? આપણે આ મેનુ છે હા ઘણો ટાઈમ થઈ ગયો. આજે આ મેનુ છે ને મારા બધાનું ફેવરિટ છે. બધાને એટલે મને એમ થયું કે આજે છે ને વરસાદ છે, મસ્ત માહોલ છે, તો મેં તો આ મેનુ કરી નાખું. તો બધા અમે ઓમે કરવું પડે એમ જ હતું. 5 ટિફિનનો બીજો ઓર્ડર આવી ગયો તો હાલવા ટાઈમે એને ભરીને આપી મારી ઈચ્છા જ હતી, મેં લોટ ના બાંધવો પડે છે તો અમે તો મસાલા ભાખરી કરી નાખત, ચા દીધું. પાપડ શાક નાખવાનું. ને આમ તે નહીં તો બધું ફિનિશ જ થઈ ગયું હતું. એટલે મારો પ્લાન હતો જ ત્યાં જે કરવાનો કે જો રોટલી નહીં વધે, લોટ બાંધેલો નહીં હોય ને તો મસાલા વાળી ભાખરી કરી નાખીશ. મેં કીધું ચા અને અથાણું. ઓકે ને? સરસ. ચાલો તો હું બતાવી દઉં તમને નજીક. ચલો તો જમવામાં છે મસ્ત મજાના પરાઠા, ચા, પાપડ અને અથાણા. ક્યાં ક્યાં કાઢ્યા બેન અથાણા? બે જ કાઢ્યા? હા, ગળ્યું અથાણું ને બીજા તીખા અથાણા અહીંયા. મેથી ચણાનું છે અહીંયા મિક્સ. ચલો તો જો બધા અમે મસ્ત પરાઠા ને ચાની મોજ માણીએ છીએ અને પાપડ છે ને અમે લોકો જમી લઈએ. નહીં હિરણજી? નહીં આડું પાયા, આડું બાળા ને રૂદલી? સરસ. ચાલો તો જમી લઈએ. WWF રુદ્ર વર્સિસ આયુષી. હાલો, જે રોહે ને આઈસ્ક્રીમ ખવડાવું છે. WWE કેવા જાય પેટમાં લોટ પડ્યો બટકું હે આયુષી, તને ખબર રુદુ ને નો અડીએ ને તોય ગધી ગધી થઈ. જો ટ્રાય કર. અલે લેંગો નીકળી જાય. રુદુ પકડજે. 11:30 વાગી ગયા છે અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.